અને આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાની જ્યાં ઉપલેટામાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે। ખેતરમાં જગતનો તાત ધ્રુસકે ને ધ્રુસકે હવે રડવા લાગ્યો છે। ઉપલેટાના તલંગણા ગામમાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે। કપાસ, મગફળી, સોયાબીનમાં નુકસાની થતા જ ખેડૂતો હવે રાતા પાણીએ રોઈ રહ્યા છે। સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે। વરસાદ રાઈતે અમારે શું કરવું ભાઈ? મારો ગાયનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે, મારા ગાયનો નીર નહીં થાય ભાઈ। કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા, મારે મજૂરી કેમાંથી દે ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે। મારા આખા મહેનત મારી ગઈ વાત છે તમારી। શું કરવું હવે? કુદરત ને આગળ કોઈ નહીં રોવો તો ખરા। સાચી વાત છે। હવે આ તો બધે કુદરતની કહેર છે। આમાં આકાશી રોજી છે ખેડૂતની તો સૌનું થાય, આમાં આપણું થઈ જાય, આમાં આપણું એકલાનું કઈ ન હાલે। એક બાજુ કુદરતનો માર, એક બાજુ ભાવનો તકલીફ વાળું। આજે અમે અમારી પ્રજાને કહી કે દીકરા આમાં ખેતીમાં થોડું કોઈક ધ્યાન દો, આવો તો નાની સિંગ તો આમાં કોઈ ખુશી થાય એમ નથી, કોઈ નાની સિંગ ખેતી કરે એવું નથી, કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી હું એમ તો હું ખેતી કરે નાની સિંગે। એટલે અમારે સરકારને એમ કહેવું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જોવો, તાત્કાલિક સર્વે કરાવો। 2 દી તડકો નીકળે હુકાઈ ગયા પછી તમને દેખાય નહીં, તો એવું થાય। એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વારે આવો તો વધારે બધા સારું થાય, નકર ખેડૂત કાંઈ કાંઈ આપઘાત કરતો થાય અને માથે લેણાના બોજ થઈ જાય। અત્યારે તો વિચાર કરો, અમારે બધું એગ્રોમાં દવા બાકી લીધી હોય, મજૂરને 2 દી કેડીનું દેવાનું કીધું હોય, અમારે ઢોરનો નીર સારો હોય, અમે આમાં નિભાવ કરવાનો અમારે